જય સચ્ચિદાનંદ બધાને. અરે જમ્યા કે નહીં તમે બધા? પેટ ભરીને જમ્યા કે ઓછું જમ્યા? તો આટલો ઓછો અવાજ કેમ આવે છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વ આપતો પુત્રશ્રીને. જય સચ્ચિદાનંદ to all beautiful girls and my dear little angels. હવે છે ને આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એક મજેદાર ઉત્સાહભરી સમજવાળી રમત. એટલે એમાં શું આવશે? મ્યુઝિક, મસ્તી એન્ડ મિસ્ટ્રી બોક્સ. યે મિસ્ટ્રી બોક્સ છે મ્યુઝિક એન્ડ મસ્તી. તો આ રમતનું કેવી રીતે રમવાની કે આપણે સમજી લઈએ. આમાં છે ને આપણે બે ગ્રુપ પાડીશું. એમાં મેઇન બેઝિક થીમ એ છે કે બોલ છે ને ફરતો રહેશે. આપણે બોલ પાસ કરવાનો છે, પાસિંગ ધ બોલ. બરાબર છે? અને સાથે સાથે મ્યુઝિક વાગશે અને મ્યુઝિક વાગે બરાબર ત્યાં સુધી આપણે બોલ પાસ કરવાનો. મ્યુઝિક બંધ થાય બરાબર જેના હાથમાં બોલ હોય એને મળશે એક ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી જે તમને કરવાની મજા આવશે. બરાબર? તો તૈયાર છો ને તમે બધા? તો આ ગેમમાં તમને નવા વિચાર પણ મળશે અને સાથે સાથે તમારો કોન્ફિડન્સ પણ ડેવલપ થશે. તો ચાલો હાસ્ય, ઉત્સાહ અને જ્ઞાન સાથે આ રમતની શરૂઆત કરીએ. ચલો ચાલુ કરીએ હવે આપણે ગેમ. આર યુ રેડી? ઓકે, તો ચલો હવે મ્યુઝિક સ્ટાર્ટ કરું છું. આનો વોઇસ બતાવો. આવી જાઓ બેટા, ચલો આવી જાઓ. ક્યાં બાજુ કોણ હતું? આવી જાઓ. ઓકે, પહેલા લિટલ ગર્લ્સની એક્ટિવિટી એમાં છે આપતો પુત્રશ્રી બિહારી નંજીને તમને ગુજવતો કોઈ પણ એક પ્રશ્ન પૂછવાનો. તારે કોઈ પણ એક પ્રશ્ન પૂછવાનો. તને ખબર છે બિહારી નંજી કોણ છે? ઓળખાણ કર. તો તને એમને જે પણ ક્વેશ્ચન પૂછવો હોય ને ગમે તે, કે નાનપણમાં કઈ રમત રમતા હતા, કે શું કરે છે, શું ભણેલા છે, બરાબર? કોઈ પણ ક્વેશ્ચન તારે પૂછવો હોય તો તું એમને પૂછી શકે. શું નામ તારું? તન્વી. તન્વી. કયા ગામથી આવી? મોરબી. પ્રશ્ન પૂછ. નાનપણમાં અમે ક્રિકેટ બહુ રમેલા. ક્રિકેટ રમ કર્યા કરી ક્રિકેટ. ને બીજું દંગડી રમીએ, ખોખો રમીએ, પણ ક્રિકેટ વધારે. બરાબર? બીજું બીજું બહુ ક્રિકેટ ગમતું હતું કારણ કે બેટિંગ સારું ફાવતું હતું. એટલે બેટિંગ કરવાનું ગમે અને ઓપનિંગમાં જ આવતા હતા અને ધડાધડ આપવાનું. એટલે બેટિંગ ગમે એટલે ક્રિકેટ વધારે ગમે. બરાબર? ઓકે, વેરી ગુડ તન્વી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારું નામ બેટા? અપૂર્વા. હવે અપૂર્વાની એક્ટિવિટી એ છે કે તમારે પરેશાન અંજીને પૂછવાનું છે કે તમારો કોઈ પણ એક વિશેષ અનુભવ શેર કરો. અનુભવ તમારો કેટલો છે? જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન નો વિશેષ એક અનુભવ કહું છું એમની સાથેનો. દાદા ભગવાન એક મહાત્માને થોડા વહેતા હતા, પણ એ મહાત્મા કોઈ રીતે સમજતા નહોતા. પછી ધીરે રહીને દાદા ભગવાન નાવા ગયા. તો મને એવું થયું કે હું પણ સમજાવું એમને.
એટલે હું નીચે ગયો અને એમને સમજાવવાની કોશિશ કરી. ત્યાં સુધીમાં અડધો કલાક થઈ ગયો એટલે દાદા નાઈને બહાર આવ્યા એટલે પછી હું માલિશ કરવા બેઠો. દાદાએ ધીરે પૂછ્યું ક્યાં ગયો તો? મેં કીધું દાદા આવી રીતે મહાત્માને સમજાવવા ગયો હતો. તો દાદા શું કહ્યું ખબર છે? દોડાયો થાઉં છું, મારી ઉપર જાઉં છું, હું સમજાવું છું, પછી તું મારા કરતા વધારે તને અક્કલ આવી ગઈ છે, એવું કહ્યું દાદા ભગવાન. તે જ્યારે કીધું ને ત્યારે હાથ પગ એકદમ ખીચી ગયા અને કાંઈ સૂઝતું નહોતું. મોઢું આમ જ થઈ ગયું. દાદા ભગવાન સામે જોઈ નહોતો શકતો. એવો સ્પેશિયલ અનુભવ થયો. જય સચ્ચિદાનંદ. જય વેરી ગુડ. चलो આવી જાઓ. નામ તારું શું છોટા? સ્વસ્તિ સ્વસ્તિ. ક્યાંથી આવે છે સ્વસ્તિ? નડિયાદ નડિયાદથી. તો તારી એક્ટિવિટી એ છે કે સર્વમંગલ સંસ્થાનના સત્સંગ હોલમાં, એટલે કે આ જે સત્સંગ હોલ છે ને એમાં રાખેલ કોઈ પણ આપતસૂત્ર એટલે શું આ લખ્યા છે ને એ તારે જોરથી વાંચીને માઇકમાં બોલવાનું છે. બરાબર? આવે છે ગુજરાતી વાંચતા? ઓકે. જીવતું સહેલું છે પણ એક સમયમાં અસંગ રહેવું મારી મહાવિકટ છે. જે માણસ નિશ્ચય ચૂકે અને એનો વ્યવહાર હોય. ફરીથી વાંચી તે ખબર નીચે લાવો. જે માણસ નિશ્ચય ચૂકે અને વ્યવહાર એનો વ્યવહાર ન હોય. ઓકે. તારું નામ બેટા? ભૂમિ. ક્યાંથી આવો તમે? અડા. ઓકે. તમારી એક્ટિવિટી એ છે કે સર્વમંગલ સંસ્થાનના સ્ટેજ પર આવેલ આપતપુત્ર શ્રી કુલ દીપકાનંદજીના ફોટાને પગે લાગીને આવવું. હવે તમને ના ખ્યાલ હોય તો આપણે આપતપુત્ર શ્રીની તમે હેલ્પ લઈ શકો. દેખી લે સ્ટેજ પર જઈને. તને દેખાય છે આપતપુત્ર શ્રી કુલ દીપકાનંદજીનો ફોટો? સ્ટેજ પર જતા રહો. ઓકે. હવે અગેન આપણે રાઉન્ડ સ્ટાર્ટ કરીએ છીએ. રેડી? બોલ બા. તમારું નામ? નવ્યા પરમાર. ક્યાંથી આવેલા? ચાંદખેડાથી. હવે તમને કયો એક્ટિવિટી આવે છે? વાંચી શકીશું? ઓકે. તારી એક્ટિવિટી એ છે કે આપતપુત્ર શ્રી પરેશાનંદજીને પૂછીને આવવું કે તેમને
તેઓના મધરનો કયો ગુણ ખૂબ જ પ્રિય છે? તેમને તેઓના મધરનો કયો ગુણ ખૂબ જ પ્રિય છે? મને કેવો ગુણ ગમે? હું જવાબ આપતા પહેલા તને પૂછું, તારી મમ્મીની કયો ગુણ તને વધારે ગમે? મને બધા જ ગુણ ગમે. ના, એવું નહીં, ગપ્પા નહીં. તને કયો ગુણ ગમે? એક ગુણ કહેવાનો. બધા ગુણમાં તારે 10 ગણાવવા પડે. એના કરતા હું એક જ ગુણ દઉં છું. તારી મમ્મીનો તને કઈ ક્વોલિટી ગમે? મમ્મી મને સારી રીતે રાખે. એવું નહીં, સારી રીતે મમ્મીનો ગુણ. મારા મમ્મીનો સારામાં સારો મોટામાં મોટો ગુણ, she never replies back. એટલે કે કોઈ પણ કંઈ પણ કહી જાય સામે જવાબ આપતા નથી. એ મારા મમ્મીનો ગુણ છે, બહુ જ મોટો ગુણ છે. તારા મમ્મીનો કયો ગુણ છે? આ બધા માટે સવાલ છે, બધાએ લખવાનું છે બુકની અંદર કે તમારા મમ્મીનો સારામાં સારો ગુણ કયો છે, એ બધાએ લખવાનું છે. લાડ કરે તો ગમે, તો બધાને ગમે લાડ કરે તો. મમ્મી તો બધાને લાડ જ કરે ને. એની ક્વોલિટી કઈ એમ? સારું રાખતા આવડે છે, સારું ડ્રેસિંગ છે, મીઠું મીઠું બોલે છે, એવું બધું. ટોણો મારે છે. જય સચ્ચિદાનંદ. બધાને નમ્ર વિનંતી છે કે પોતાના મમ્મીનો એક ગુણ શું છે, સરસ છે, એ તમારે શોધી કાઢવાનું છે. હું જેના ક્લાસમાં જઈ બધાને પૂછીશ, પછી સત્સંગ કરીશ. પરેશાનંદજી, લોભી લાગે છે. પરેશાનંદજી, બીજો ક્વેશ્ચન તમારા માટે જ છે. આપતો પુત્ર શ્રી પરેશાનંદજીને ચરણ સ્પર્શ કરી ને પૂછીને આવો કે આ શિબિરમાં દરેક છોકરીને આપ શું વિશેષ મેસેજ આપવા માંગો છો? આપ શિબિરમાં દરેક છોકરીઓને આપ શું વિશેષ મેસેજ આપવા માંગો છો? જય સચ્ચિદાનંદ. બધી છોકરીઓને વિનંતી છે કે જ્યાં બહુ આકર્ષણ થાય અથવા તો કોઈ તમારા માટે બહુ મીઠું બોલે તો ત્યાં તમારે ચેતવું. કોઈ આકર્ષણ થાય ને આપણને, અથવા તો કોઈ મીઠું બોલે, બહુ મીઠું બોલે તમારા માટે સારું સારું બોલે, પોઝિટિવ બોલે, તમને મસ્કા મારે, તો તમારે ચેતવાનું. જય સચ્ચિદાનંદ. શું નામ બેટા તારું? નવ્યા પટેલ. ક્યાંથી આવો છો? વેરી ગુડ. ઓકે, રેડી? તમારું નામ? જય સચ્ચિદાનંદ. યદાક્ષીબા, ભાવનગરથી. સાક્ષીબા, તમને કયો ક્વેશ્ચન આવ્યો છે? સંસાર વિઘ્ન નિવારક મંત્ર કયો છે? બોલો. ત્રિમંત્ર. ત્રિમંત્ર છે તો તમારે ત્રિમંત્ર બોલવાનું છે. નમો વિઘ્નાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો આર્યરિયાણમ, નમો ઉભસ્યાણમ, નમો ઉભસ્યાણમ, નમો લોય સબ્બ સાહુરમ, નમો લોય સભ સામ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સર્વ પાવપણાશણો, સર્વ પાવપણાસનો, મંગલાણં ચ સર્વે
મંગલાણં ચ સર્વેષિં પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ ઉતાશુદા. હવે તારે કોઈ પણ આપતો પુત્રને ક્વેશ્ચન કરે બરાબર કે કોઈ પણ જોજો ઓકે આપતો પુત્ર શ્રી પાસેથી જાણીને આવવું કે તેમને કવિરાજનું કયું પદ સૌથી વધારે ગમે છે. કોને પૂછે કયા આપતો પુત્રને? તમને કવિરાજનું કયું પદ સૌથી વધારે ગમે? આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોયો રે. આ પદ મને બહુ ગમે છે. નાનું છે અને બહુ સરસ. ચલો બેટા ભાષાની ભાષા અમદાવાદ. વેરી ગુડ. Are you ready? સમાલોચના વિચારણા કરીને વાહ વાહ વાહ. ચલો ચલો ચલો. મોટામાંથી ચલો તારે રીડ કરવાનું બેટા. કયો કોઈ આવડે છે માસ્ટર? ગુજરાતી નથી આવતું? ઓકે. ક્વેશ્ચન એ છે કે આપતો પુત્ર શ્રી પરેશાનંદજી પાસે જઈને અભ્યાસ માટે ભણવા માટેનો માર્ગદર્શન લઈને આવવું. ત્યારે સ્ટડી કરે છે ને તો સ્ટડીમાં તારે એમની પાસેથી ગાઈડલાઈન કે ડાયરેક્શન કે એમનું સજેશન તારે માંગવાનું. બરાબર છે? સ્ટડી માટે. યોર નેમ? વાહ. મનવા કોને? મારવાડી. મનવા મારવાડી. મોરબીથી આવે છે? બરાબર. ચોક્કસ. તમે શું કીધું હતું? સ્ટડી માટે તારે એમનું ગાઈડલાઈન ગુજરાતી આવે છે? વાંચતા નથી આવડતું. ગુજરાતીમાં એવું છે કે આપણે ભણીએ છીએ સ્ટડી કરીએ છીએ ને તો અભ્યાસ કહેવાય ને. અભ્યાસ માટે ભણવા માટેનું માર્ગદર્શન એમને પૂછવાનું છે કે હું કઈ રીતે સ્ટડી કરું, તારું સજેશન કે કોઈ પણ ગાઈડલાઈન આપે છે ને એના માટે. મને એવું પૂછ્યું સારી રીતે કેવી રીતે સ્ટડી કરવી? મનવા જય સચ્ચિદાનંદ. સારી રીતે સ્ટડી કરવી હોય તો બુકની બાજુમાં 500 રૂપિયાની નોટ મૂકવાની. અથવા તો બીજો ઓપ્શન છે કે જ્યારે તું ભણે ત્યારે ટીવી નહીં જોવા. આ બે ઓપ્શન છે. હા, તાર મમ્મી કેવું 500 ની નોટ બાજુમાં મૂકો. એના માટે એ મનવા પૂછે તો મનવા પૂછ. અરે મમ્મી આપશે એ કે આપતો તો કીધું હે શું કહે છે ને પણ એ બુકની બાજુમાં રાખવાનું એટલે બરાબર વંચાશે. નોટ ઉડી ના જાય ને. નોટ ઉડી જાય તો આપણે જાય ને પતંગ. નોટ બાજુમાં મૂકવાની બહુ મસ્ત સ્ટડી થાય. અથવા તો એ ના ફાવે તો ટીવી નહીં જોવાનું જ્યાં સુધી એક્ઝામ હોય ત્યાં. આ બધા આપતો પોતાનો પ્રશ્ન છે હે 500 ની નોટ બાજુમાં હોય ને એટલે ધ્યાન ત્યાં બુકમાં જ રહે, બીજે ના જાય. હા, એ નોટ ને કારણે બુકમાં જ જાય. જય સચ્ચિદાનંદ.
હજુ સ્ટીલ ક્વેશ્ચન મને રહ્યો. તમારા માટે નથી, તમારા માટે બીજી ક્વિઝ મૂકીશું. શું નામ બેટા તારું? અક્ષરા કરે. અક્ષરા મીઠાપુરા. ક્યાંથી આવો છો? ભાવનગરથી. આપનો ક્વેશ્ચન શું છે? 5. ભગવાન ક્યાં રહે છે? ભગવાનનું સાચું સરનામું આપતો પુત્ર શ્રી જયમેશાનંદજીને પૂછીને આવો. ઓકે. જયમેશાનંદજી ખ્યાલ છે? કોણ છે જયમેશાનંદજી? પૂછો. ભગવાન ક્યાં રહે છે? દરેક જીવ માત્રની અંદર ભગવાન રહે છે. શું છે પ્રશ્ન વાંચો. ભગવાન ક્યાં રહે છે? ભગવાનનું સાચું સરનામું. ભગવાન દરેક જીવ માત્રની અંદર રહે છે. અને ભગવાનનું સાચું સરનામું શું? તો કે કોઈને દુઃખ નહીં આપવું. વાંચો ને એને કે ભગવાનનું સાચું સરનામું. બરાબર છે? જય શ્રી છોકરીઓ સંભળાય છે? ભગવાન ક્યાં છે? જીવ માત્રમાં. અને ભગવાનનું સાચું સરનામું કયું? કોઈને દુઃખ ન આપવું. કોઈને દુઃખ ન આપવું એ ભગવાનનું સાચું સરનામું. ઓકે, રેડી? ઓકે. Okay, very good, Anita. પૂર્ણ બેટા તમારું નામ બતાવો. વિશ્વા કરને ખસ્યા. વિશ્વા ખસ્યા ફ્રોમ ક્યાંથી આવો છો? ભાવનગર. ભાવનગરથી. શું છે ક્વેશ્ચન આપનો? સર્વમંગલ સંસ્થાના સ્ટેજ ટોટલ કેટલા તીર્થંકર ભગવાન બીજા બિરાજમાન છે તે ગણીને કહેવાનું. તીર્થંકર ખબર છે ને? હા, તો આપણે આમ સર્વમંગલ સ્ટેજનું સ્ટેજ છે. એમાં કેટલા તીર્થંકર છે ગણીને તારે કહેવાનું. ઓકે? ઉપર જવું કે જોઈએ? આપનું નામ? જીયા ફ્રોમ પાટણ. પાટણ. ઓકે, આપણે કયો ક્વેશ્ચન છે? આપતો પુત્ર શ્રી બિહારી આનંદજી જોડે ગરબાનું એક સ્ટેપ એક્શન શીખી આપો. ઓ બાપ રે, એ તો બધાનું ફેવરેટ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય Very good. One more. ઈમાનદારી. Done? કેટલા તીર્થંકર છે? 5 કારણો. નામ સાથે તમારે કહેવાનું કયા 5 તીર્થંકર? સિમંદર સ્વામી, મહાવીર સ્વામી, પાછળનું ઋષભદેવ, પછી અજીતનાથજી, પ્રાશ્યનાથજી. પાર્શ્વનાથ. આખું નામ બોલવાનું બેટા. તીર્થંકર શ્રી ઋષભદેવ. બોલો. તીર્થંકર શ્રી ઋષભદેવ, પછી તીર્થંકર તીર્થંકર શ્રી અજીતનાથજી, પછી વર્તમાન તીર્થંકર શ્રી વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી, પછી તીર્થંકર શ્રી
પાર્શ્વનાથ. શ્રીનાથજી અને તીર્થંકર શ્રીનો આવે છે. ઓકે, વેરી ગુડ. તારી ઓકે, રેડી ગર્લ્સ? વાવ, ચલો ચલો ચલો, આ બાજુ. તમારું નામ બોલજો. પ્રિયાંશી સરને ઠાકોર પ્રિયાંશી ઠાકોર. અરે વાહ. અને ક્યાંથી આવો છો તમે? અમદાવાદ. અમદાવાદથી. હવે આપનો ક્વેશ્ચન કયો છે? માઇકમાં માત્ર 1 મિનિટમાં દાદા ભગવાનનો પરિચય પોતાની ભાષામાં. અરે વાહ. 1 મિનિટમાં તમારે દાદા ભગવાનનો પરિચય, તમને જે પણ પ્રમાણે સમજણ પડી છે એ પ્રમાણે દાદા ભગવાનનો પરિચય આપવાનો. ફર્સ્ટ ટાઈમ આવે છે તો તમે છે ને, આપણે કેબીસી રમીમાં લાઇફલાઇન લઈ શકીએ આપણે? લાઇફલાઇન, લાઇફલાઇન, લાઇફલાઇન. હવે સમજી વિચારીને તારે લાઇફલાઇન લેવાની છે, બરાબર? અહીંયા જે પણ આપતપુત્ર શ્રી છે એમાંથી કોઈ પણ આપતપુત્ર શ્રીના ક્વેશ્ચનનો આન્સર માટે રિક્વેસ્ટ કરીને કહેવાનું, વિનંતી કરીને કહેવાનું છે. તમે શું અમને કહી શકશો પરિચય વિશે? હા. દાદા ભગવાન જ્યાં ફોટામાં દેખાય છે ને, કે એમનું નામ અંબાલાલ મુરજીભાઈ પટેલ, અને તેઓ આણંદ જિલ્લામાં ભાદરણ ગામ, એ ભાદરણ ગામના એ પોતે વતની. 1958ની સાલમાં સુરતના રેલવે સ્ટેશન ઉપર એમને આ જ્ઞાન પ્રગટ થયું, અને એ જ્ઞાનની અંદર એમને આપણું ખબર પડી, દેખાયું બધું કે આ જગત કોણ ચલાવે છે, ભગવાન ક્યાં છે, શું છે. એટલે બધા જ જે ગૂઢ રહસ્યો હતા એ એમને જ્ઞાનમાં ખુલ્લા થયા. બરાબર? જય સચ્ચિદાનંદ. એટલે અંદર જે ભગવાન પ્રગટ થયા એ દાદા ભગવાન, અને એક ભગવાન તારી અંદર છે. બરાબર? એટલે દાદા ભગવાન એટલે અંદર પ્રગટ થયેલા ભગવાન એ એમ પટેલના દેવ મંદિરમાં. બરાબર? ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રિયાંશી, શું નામ આપનું? જલપા. જલપા સરને ભાવનગરથી આવું. ભાવનગરથી આવે છે. સરસ. હવે શું છે ક્વેશ્ચન? કોઈ પણ એક આપતપુત્ર શ્રીનો ફોટોગ્રાફ કસોટી રૂપે લઈને આવું. હવે આમાં આપણે કન્સેશન કરી શકીએ કે એક આપતપુત્ર શ્રીનો શું કામ? આપણે બધા આપતપુત્ર શ્રીનો ઓટોગ્રાફ લઈએ. યાદુ મ્યુઝિક ચલો ચલો. મ્યુઝિક. આપનું નામ? મારું નામ પ્રિશા પટેલ છે. ઈશા પટેલ. ક્યાંથી આવો છો પ્રિશા? બરોડા. બરોડાથી. ઓકે, ચલો ચૂઝ યોર ક્વેશ્ચન. નેમ? जानकी सरनेम? जानकी पटेल from Ahmedabad. What's your question? આપતપુત્ર શ્રી મહેન્દ્ર આનંદજીને તેમના મધર ફાધરનું નામ અને તેઓ દાદા ભગવાનને ક્યારે મળ્યા હતા તે પૂછ્યું નામ. Okay. Okay, ચલો મહેન્દ્રનંદજી. તમારા મધર ફાધરનું નામ અને તમે દાદા ભગવાનને ક્યારે મળ્યા હતા? મધરનું નામ શાંતાબેન અને ફાધરનું નામ શાંતિબા. મને દાદા 1980 મધર જતા હતા પહેલા, હું જતો નતો. એમને બોલવા જવું તો હોલમાં જવું નહીં. એક સંજોગ એવા મને ઘરે બધી તકલીફો હતી કે ત્યાં ઘર દાદા પાસે ઘર બેસી બીજા દિવસે જ્ઞાન મેળવી તકલીફ થઈ. જય શ્રી કૃષ્ણ.
જય સચ્ચિદાનંદ. ઓકે, તમારે શું એક્ટિવિટી આવી છે? મને માઇકમાં માત્ર 1 મિનિટ માટે દાદા ભગવાનના અજય જય જયકાર બોલવાના છે. ઓકે, અને બોલવાના તારે અને પછી જીવવાનું બધાય. બધા બોલવાનું. ઓકે, જીવવાનું પણ છે. બરાબર? તો અસીમ જય જયકાર તું બોલજે, બાકી બધા પછી ચિંતા કરી દે. બસ બોલ. દાદા ભગવાનના બોલ બોલ. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. વેરી ગુડ. તમને એનર્જી ડ્રિંક મળશે. તાળીઓ આટલી ઓછી કેમ? રેડી રેડી. જય દાદા ભગવાન, જય દાદા ભગવાન. ચલો ચલો ચલો. તો નામ છે આપનું? તથ્યા તથ્યા પટેલ. તથ્યા પટેલ. બહુ સરસ નામ છે. ક્યાંથી આવે છો? આણંદ. ઓકે, ખૂબ સરસ. આપતપુત્ર શ્રી દીપકાનંદજી પાસેથી જાણીને આપ્યું કે તેમને કવિરાજનું કયું પદ સૌથી વધારે ગમે છે. દીપકાનંદજી અમદાવાદ પાસેથી જાણીને આવ્યું કે તેમને કવિરાજ શ્રીનું કયું પદ સૌથી વધારે ગમે છે. સચ્ચિદાનંદ, તમને જણાવી શકો કે તમને કવિરાજનું સૌથી વધારે કયું પદ ગમે છે? પહેલી વાત તો સિલેક્ટ કરવી બહુ કન્ફ્યુઝ વાળી વાત છે, કારણ કે જે વગાડેલો હતો એ જ ગમે છે, એટલે સિલેક્ટ કરવું જ કન્ફ્યુઝ થઈ જાય. તેમ છતાં અમને કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આદે ને નિહાળી. અમને કેવા ભાગ્યશાળી ભક્તિની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમને કેવા પુણ્યશાળી. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. આપનું નામ? મારું નામ શ્વેતા ઝવેર સોલંકી. ઓકે. આપનો પ્રશ્ન? આ સત્સંગના શિબિરમાં આવવાથી શું લાભ થાય તે આપતો પુત્ર શ્રી
કેશવાનંદને પૂછીને આવ્યું. આ સત્સંગમાં શિબિરમાં આવવાથી શું લાભ થાય છે? આપના પુત્ર શ્રી કેશવાનંદ પૂછીને આવ્યું. ઓહો બહુ ગજબનું પ્રશ્ન. જો આ શિબિરમાં તમે આવો ને તો તમારી આખી ડેવલપમેન્ટ, જે ડેવલપમેન્ટ તમે પોતાના ઘરમાં રહીને ના કરી શકો કે આ શિબિરમાં આખી ડેવલપમેન્ટ થાય. તમારી અંદરની જબરદસ્ત શક્તિઓ છે જે તમને પોતાને ખબર નથી, એ તમને ખબર નથી. અને આખા બ્રહ્માંડની અંદર, આખા ધરતી પર જે આખી સમજણ છે, જીવન કેવી રીતે જીવવાનું, આપણે મા બાપ સાથે કેવી રીતે રહેવાનું, આ એક એક નાની નાની વસ્તુ આ આખા દાદાઈ સત્સંગમાં આખી ડેવલપમેન્ટ થાય છે. બીજા કોઈ પણ કોલેજમાં ના થાય, બીજી કોઈ પણ જગ્યાએ ના થાય. આ એક જ એવી વસ્તુ છે કે જે તમે અહીંયા આવો અને આ સત્સંગમાં રહો તો તમારી જબરજસ્ત તમારી જાગૃતિ વધે. તમે જે ફિલ્ડમાં કામ કરતા હો, જે ડાયરેક્શનમાં જતા હો, સ્ટડી કરતા હો, જે તમારું ધ્યેય એ એક એક ધ્યેય તમારું પૂરું થાય. આ એવું ગજબનું સેન્ટર છે. જય શ્રી જય સચ્ચિદાનંદ. રેડી ગર્લ્સ? આવી જાઓ, ચલો ચલો ચલો. એક મિનિટ, તમારું આવી ગયું ને? હા તો આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. આપનું નામ? સુરભી. સુરભી દરજી ફ્રોમ વડોદરા. શું ટાસ્ક આવ્યું છે? આપતો પુત્ર શ્રી કમલેશાનંદજીને પગે લાગીને આશીર્વાદ લઈને આવો. આપતો પુત્ર શ્રી કમલેશાનંદજીને પગે લાગીને આશીર્વાદ લઈને આવ્યું. આપતો પુત્ર શ્રી. ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. હવે આપણે લિટલ મહાત્માનું નામ જાણીએ. શું નામ છે તમારું? દિશિતા. 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 આવે છે. હવે એનો ટાસ્ક એ છે, આપતા પુત્ર શ્રી જૈનેશાનંદજીને સાક્ષાત દંડવત નમસ્કાર કરવાના છે. ખબર? સાક્ષાત દંડવત એટલે ખબર? એક કરે બતાવો. અરે જન સુઈને પગે લાગવા. આખું સુઈ જવાનું. જય સચ્ચિદાનંદ. રેડી ગર્લ? માઈક આપી દો. આવી રીતે આ સાષ્ટાંગ કર્યું ને અહીંયા જયમેશાનંદજીને, એવી રીતના મમ્મીને અને પપ્પાને પણ સાષ્ટાંગ કરજે ભાઈ. જય સચ્ચિદાનંદ. બધા છોકરીઓને કહેવાનું, હા, બધા છોકરીઓને. મમ્મી પપ્પા ગુસ્સે થાય તો ભલે, પણ સાષ્ટાંગ કરવાનું એટલે ગુસ્સે થતા બંધ થઈ જાય. Okay. Girls ready? Start. જય બોલો રે જય દાદા ભગવાન. Hey. Kamu આવી ગયું બેટા? બસ બે. આ બાજુથી. શું નામ આપનું? રોશની. રોશની કરને રોશની કરવૈયા. ક્યાંથી આવો છો? ભાવનગરથી.
Choose your question. એક્ટિવિટી એ છે કે આપતપુત્ર શ્રી કાંતિ આનંદજીને શેક હેન્ડ કરીને પૂછવું કે આપણું મુક્ત હાસ્ય અને સિંહ જેવી કુમારીનું રહસ્ય શું છે? હા, સેકન્ડ કરવાનો છે. સેકન્ડ ખબર ને? કરી ને આપણા. હેન્ડ સેકન્ડ. અને શું પૂછવાનું કે તમારું મુક્ત હાસ્ય અને કુમારીનું શું કારણ છે, શું રહસ્ય છે? કાંતિ આનંદજી. આપણું મુક્ત હાસ્ય અને સિંહ જેવી કુમારીનું શું રહસ્ય છે? મુક્ત હાસ્ય અને ખુમારીનું રહસ્ય એ એક માત્ર અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનનું નિધિ ધ્યાસન. પૂછે ક્વેશ્ચન. આપણું નામ મીઠાબા ફ્રુટી. હવે તમને શું આવ્યું છે? કાંઈમાં બોલજો. આપણા દુશ્મન બહાર છે કે આપની અંદર છે તેનો જવાબ આપતા પુત્ર શ્રી કેશવાનંદજીને આપો. આપણા દુશ્મન બહાર છે કે આપની અંદર છે તેનો જવાબ આપતા પુત્ર શ્રી કેશવાનંદજીને આપો. તમને શું લાગે ક્યાં છે દુશ્મનો? બહાર હોય છે? બહાર. તમને શું લાગે છે બહાર છે કે અંદર છે? શું લાગે છે તમને? અંદર છે દુશ્મન કે બહાર છે? બહાર કોઈ નથી. આપણી અંદર જે મોટામાં મોટા દુશ્મનો છે તે બધા નહીં બેઠા, અંદર બેઠા, પણ એ ખબર પડતી નથી. પણ દાદાની કૃપા થાય અને દાદાની આ સાયન્સની જરા બી સમજણ પડે તો એ બધા દુશ્મન હળહળા ખબર પડે. અને પછી જો આપણા ઘરમાં દુશ્મન હોય તો આપણે એમને ઘરમાં જગ્યા આપીએ કે શું કરીએ? અને ખબર પડે કે આપણા ઘરમાં દુશ્મન આવી રહ્યા છે કે દુશ્મન છે તો શું કરે? એની અંદર આવવા દે. અને કોઈ મારવા આવે તો એને અંદર આવવા દે, એને બહાર કાઢી નાખે. એટલે આપણે શું કરવાનું? આપણી અંદર જે દુશ્મનો છે ને, આ ક્રોધ એ મોટામાં મોટું દુશ્મન, લોભ એ મોટામાં મોટું દુશ્મન, મોહ, માન ખાવા, ક્રોધ, માન, માયા, લોભ, રાગ જે બધા મોટામાં મોટા દુશ્મનો અંદર. કોઈ ગમે કે તું શું નાસ્તો જાય શ્રુતિ કે કોઈ કે શ્રુતિમાં જરાય અક્કલ નથી તો તમે શું થાય? ગમે એટલે અંદર શું થાય? કોઈ ગમે કે તું ગાડી છે તને અક્કલ નથી તો તને શું થાય? હશે કે શું કરે? ગુસ્સો આવે એ મોટામાં મોટું દુશ્મન. એટલે એ બધા દુશ્મનો છે ને એને ઓળખવાનું અને પછી એક એક કરીને એને ઘરમાંથી બહાર કાઢવાનું. એ દાદાની ખૂબ સમજણ છે કેવી રીતે બહાર કાઢવાની, બહુ મોટી સાયન્સ છે. પણ એ એક નિશ્ચય રાખવાનો કે જે મારી અંદર જે દુશ્મનો છે ને એને મારે કાઢવા છે. અને જયારે ઘરમાંથી દુશ્મન જતા રહે ને ત્યારે કેટલું આનંદ થાય કે ના થાય? એટલે એ આનંદ તમે ઉપરાશ. એટલે આપણે નિશ્ચય રાખવાનો કે મારી અંદર જે દુશ્મનો છે એને મારે કાઢવા છે. તે દિવસે તમને ખરું આનંદ આવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણી અંદર દુશ્મન અંદર છે કે બહાર છે? અંદર કયા કયા દુશ્મન છે? ક્રોધ, માન, માયા, લોભ. ચલો રેડી ગર્લ્સ? તારી મસ્તીમાં મસ્તાના અમને તારા માનો પોતાના. Yay!
ચલો 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 આવી જાવ આવી જાવ શું નામ બેટા તારું? આરુષી બેનકર આરુષી બેનકર. ક્યાંથી આવે છે? અમદાવાદ અમદાવાદ. અરે વાહ. શું છે? થોડું ઓપન કરો ને. માઇકમાં વારસ કહો દાદાના આખું બોલવું. એક્શન સ્ટાર્ટ. આવડે છે વારસ કહો? તને આવડે છે વારસ કહો દાદાના? ચલો, કોને આવડે છે વારસ કહો દાદાના આખું આખું? વારસ કહો દાદાના. આવી જાવ આવી જાવ. શું નામ છે? આદ્યા પટેલ અમદાવાદ વારસો દાદાના સુરવીર તારે નામ જો એ નાવજો કાયર બનો ના કોઈ દી કાગળ બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા પંપાવજો રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે મરણાંત સંકટ મેં ટકે તે એકના ધરનાર છે. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. વેરી ગુડ આદ્યા. કે ચલો તમારો બીજો પ્રશ્ન. આપણા પાસે તો વાંચો. અજાણતા તમારાથી કીડી કે વંદો મરી જાય તો ત્યારે તે દોષમાંથી મુક્ત થવા શું કરવું તે આપતા પુત્ર શ્રી મહેશાનંદજીને પૂછીને આવવું છે. ઓકે, તો આપણે આપતા પુત્ર શ્રી કાંતિ આનંદજીને પૂછીને આવવું. એક અજાણતા તમારાથી કીડી કે વંદો મરી જાય તો દોષમાંથી કેવી રીતે સવાલ તો બધાને ખબર છે ને. જાણે અણજાણે કોઈ પણ જીવડું આપણા પગ નીચે આવીને મરી જાય તો શું કરવાનું? આપણે જે ભગવાનને માનતા હોઈએ ને, તો કયા ભગવાનને માને છે? તને કયા ભગવાન ગમે? ગણપતિ બાપા ગણપતિ બાપા ગમે. બહુ સરસ સરસ. હા, તો એ ગણપતિ બાપાને યાદ કરી અને આ જે જીવ આપણા પગ નીચે આવીને મરી ગયો એની માફી માંગવાની. શું કરવાનું? જે કીડો આપણા પગની નીચે આવીને મરી જાય એને માફી માંગવાની. અને હવે ફરીથી આપણે ધ્યાન રાખવાનું કે કોઈ જીવ જાણે અજાણે પણ આપણા પગ નીચે આવીને મરી ના જાય. હેલો, હવે એનાથી શું થશે? તો કે અહિંસા એ બહુ મોટામાં મોટું ડેવલપમેન્ટ છે અને તમને ભણવામાં બહુ કામ લાગશે. કારણ કે અહિંસા એને ડેવલપમેન્ટ કહેલું છે. હા, એટલે આ દુનિયામાં કોઈ પણ ધર્મ, કયો ધર્મ મોટો, એવું જ્યારે આપણને થાય ત્યારે જોવું કે કયો ધર્મ અહિંસાની બાબતમાં સૂક્ષ્મતમ સમજ ધરાવે છે. એ ધર્મ સૌથી શ્રેષ્ઠ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આપનું નામ?
જ્ઞાની જોશી અને ક્યાંથી આવો છો? અમદાવાદ. આપની એક્ટિવિટી આપતપુત્ર શ્રી પરેશ આનંદજીને પગે લાગીને કોઈ પણ એક ફ્લાવર આપીને. ફ્લાવર પગે લાગીને. જય ફ્લાવર કેમ આપ્યું? એક્ટિવિટીમાં આપ્યું. એટલે તારા હાથથી નથી આપ્યું, હાથથી આપવાનું. કારણ કે ફ્લાવર એ બહુ જ મોટું એની પાછળ સંદેશ છે કે ફ્લાવરની જેમ કોમળ કરવું અને સુગંધ આપવી, એવી રીતના આપણી પણ સુગંધ આવે એવું કંઈક કરવું જીવન. ખ્યાલ આવે? ફરીથી આ હાથથી તે એક્ટિવિટી ના આપી છે. જય સચ્ચિદાનંદ. ગર્લ્સ રેડી? અવાજ ઓછો આવે છે. ગર્લ્સ રેડી? જ્ઞાન એ જ મારું સ્વરૂપ છે. હું તો દાદાનું જ ગીત ગાઉં. પ્રેમનું અમૃત બાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. એવા આવે છે તો કોણ છે આવા દીદી? તારું નામ? પટેલ? કાનવી. ક્યાંથી આવો છો કાનવી? પાટણથી. શું ક્વેશ્ચન છે? આપતપુત્ર શ્રી પરેશાનંદજીને પ્રશ્ન કરવો કે હું તેઓ નાના હતા ત્યારે તોફાની કે મસ્તીખોર હતા? પરેશાનંદજી આ ક્વેશ્ચન દ્વારા બધી બોયઝ તરફથી છે કે તમે નાના હતા ત્યારે તોફાની કે મસ્તીખોર હતા? તોફાની છું. કાચ બાદ તોડી નાખું છું. હું તો કાચ તોડી નાખતો હતો બધા. ખૂબ તોફાની હતો. ખૂબ બધાને હેરાન કરતો હતો. ઘરમાં આવતો જ નહોતો. ઘરવાળાને હેરાન કરતો હતો. તું તોફાની છું. શું કરે તું? આટલી બધી મસ્તી નથી કરતો. સારું સારું સારું. પણ થોડી થોડી કરું છું. તો મોટી મસ્તી કહેવાય. સરસ સરસ. વેરી ગુડ વેરી ગુડ. હા, હું કરતી જ રહી જતું તારું. આપનું નામ? માયા. ક્યાંથી આવો છો માયા? પાટણથી. એક્ટિવિટી છે 9th માં કવિરાજના કોઈ પણ એક પદની 2-3 લાઈન લઈને સંભળાવવું. આવે છે કવિરાજની પદ? You can take lifeline. કોઈ પિક્ચર નું ગીત તમે ગાઈ શકો. કોઈ પણ your favorite prayer અતિ મેઘિકારનો. ઓકે. હા, તો તમે કોઈ પણ આપતપુત્ર શ્રીને કહી શકો કે કવિરાજનું કોઈ પણ એક પદની 2-3 લાઈન લઈને સંભળાવો. કોઈ પણ આપતપુત્રને કહી શકો. માર્ગ ખુલી રહ્યા જો વીરના, માર્ગ ખુલી રહ્યા જો વીરના, દાખલ જો વીર લાવો વીરતા, દાખલ જો વીર લાવો વીરતા, ધરતી જો કંકમે, ધરતી જો કંકમે, કાળ
તો કમકમે કાયર તું કમકમે શૂરવીર છોડે નહીં વીરતા શૂરવીર છોડે નહીં વીરતા માર્ગ ખુલી રહ્યા જો વીરના માર્ગ ખુલી રહ્યા જો વીરના જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ગર્લ્સ રેડી नहीं छोड़ूंगा दादी तुम्हें नहीं छोड़ूंगा नहीं छोड़ूंगा दादी तुम्हें नहीं छोड़ूंगा देखावानी होय देखाय देखावानी होय देखाय दादाजी तुम्हें नहीं छोड़ूंगा વાવ ચલો આવો આવો જલ્દી જલ્દી આપનું નામ ભાષા નવ્યા ભાવસર નવ્યા ક્યાંથી આવો છો નવ્યા અમદાવાદ હા વાંચો કોઈ વસ્તુનો ભય લાગે છે તે કાઢવા માટે આપણા પુત્રશ્રી કાંતિ આનંદજી જોડે સોલ્યુશન લઈ આવો ક્વેશ્ચન એ છે તમને કઈ વસ્તુનો ભય કે ડર લાગે છે તમને કઈ વસ્તુનો ભય કે ડર લાગે છે તે કાઢવા માટે આપના પુત્રશ્રી કાંતિ આનંદજીને પૂછવાનું તો એ ભય કઈ રીતે કાઢે વાંધો નહીં ખાલી પૂછવાનું છે પૂછો જય સચ્ચિદાનંદ આપણે કાંતિ આનંદજી છે એમને શું પૂછવાનું તને શેનો ભય લાગે છે તને ડર શેનો લાગે છે ફિયર છે તને ફિયર કોઈ પણ વસ્તુનો ડર લાગે છે તને શેનો ડર લાગે છે પૂછવાનો ડર લાગે છે ભૂતનો ડર લાગે છે અને ભૂતનો ડર લાગે છે તારે છે ને તો રાત્રે જ્યારે સુવા જાય ત્યારે 5 વાર ત્રિમંત્ર બોલવાના કેટલી વાર બોલવાના તને આવડે છે ત્રિમંત્ર મને ડર લાગશે તો આ શિબિરમાં 3 દિવસ છું ને ત્રિમંત્ર બોલતા શીખી લેજે અને આ બધાને કહીએ છે બધા બહેનો બરાબર ધ્યાન રાખો સવારે આપણે ઉઠીએ 5 વાર ત્રિમંત્ર બોલવાના અને રાત્રે સૂતી વખતે પણ ત્રિમંત્ર બોલવાના અને ત્રિમંત્ર બોલીએ એટલે કોઈને બીક લાગે નહીં આપણું રક્ષણ થાય શું થાય આપણું રક્ષણ થાય બીક ના લાગે સમજ પડી બધાને તને સમજ પડી બેટા શું નામ તારું નવ્યા તું ત્રિમંત્ર મોડે કરીને મને પછી બતાડજે હા 2 દિવસ પછી ભૂલી જઈશ થઈ જશે ને મોડે બહુ સરસ હા ફાઈન જય સચ્ચિદાનંદ આપનું નામ ઠાકોર અંજલિ ક્યાંથી આવો છો અંજલિ અમદાવાદ કોઈ પણ એક આપતા મિત્રની સાથે સેલ્ફી ફોટો મોબાઈલ કોઈ પણ એક આપતા પુત્રશ્રી સાથે સેલ્ફી ફોટો મોબાઈલમાં લેવો કન્ફેશન જોઈએ છે આટલા બધા આપતા મિત્ર છે આપણે બધાને જોડે સેલ્ફી લેવો બરાબર છે મોબાઈલ જય સચ્ચિદાનંદ ગર્લ્સ રેડી સ્ટાર્ટ ભદ્રણ કોનો રે ભગતનો ભગવાન ભદ્રણ કોનો રે
નામ? પરમાર હાર્દિક ઓકે, ક્યાંથી આવે છે હાર્દિક? ઓકે, શું છે પ્રશ્ન? ઓકે, તો એક્ટિવિટી એ છે કે આપતપુત્ર શ્રી જયમેશાનંદજીને પોતાના ઘરે આવવા માટે કે સત્સંગ રાખવા માટે પોતાની ભાષામાં આમંત્રણ એટલે કે ઇન્વિટેશન આપવું. ક્યાં કરી રહે છે? અવધૂત પાઠક સાહેબ અમદાવાદમાં માંડલપુર વડોદરા. ચોક્કસ. જય સચિદાનંદ. ચોક્કસ. આપનું નામ? ખુશી ભગત. દાદા ભગવાનના અસીમ જય જયકારોને રિવર્સમાં ઊંધું બોલવું કે ગાવું? हो जय जयकार जय असीमना भगवान दादा. અગેન એક વખત હજુ ઊંધું બોલી તો પછી ગઈ. हो जय जयकार असीमना भगवान दादा. બોલી જવાબ. दादा भगवान ना असीम जय जयकार हो. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान ना असीम जय जयकार हो. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान ना असीम जय जयकार हो. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. Girls ready? आपका नाम? जिया पिठारी. जिया. जिया आपका क्या थी? Where from? Okay. આપતપુત્ર શ્રી જયમેશાનંદજીને દંડવત નમસ્કાર કરીને આવવું. રિપીટ છે પણ આ એક્ટિવિટી તો વારે ઘડીએ કરવી જોઈએ ને. આપણે આપતપુત્ર શ્રી જયમેશાનંદજીને ભાષણ દંડવત નમસ્કાર કરીને આવવું. બોલો બોલો. નામ આપણું? ખુશી ખુશી. ખુશી ક્યાંથી? ભાવનગર. ભાવનગર. આપતપુત્ર શ્રી હસમુખાનંદજીને પૂછીને આવવું કે તે દાદા ભગવાનને ક્યારે અને કેવી રીતે મળ્યા હતા. સુખાનંદજી તો નથી પણ આપણે આપતપુત્ર શ્રી કેશવાનંદજીને પૂછીએ કે તેઓ દાદા ભગવાનને ક્યારે અને કેવી રીતે મળ્યા હતા. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. તો તમે ક્યારે દાદા ભગવાનને મળ્યા હતા અને કેવી રીતે? 1973 વર્ષમાં અમારા મોટા ભાઈએ દાદા ભગવાનની શોધી કાઢી અને એમને એવી ભાવના થઈ કે અમારા ઘરમાં જેટલા બી છે એ બધાને હું કેવી રીતે દાદા સાથે મુલાકાત કરાવી. તો એની જે ભાવના હતી તેને મને વાત કરી કે અહીંયા વડોદરામાં મામાનીપુરમાં દાદા ભગવાન આવ્યા છે જે આપણે તમને જોતાની સાથે તમને એવું લાગશે કે તમે સાક્ષાત પરમાત્માના દર્શન કરો. તો હું એક્સાઇટેડ થઈ ગયો. અમે આખો નાનપણથી શોધતા હતા ભગવાન ક્યાં હશે ક્યાં હશે. તમે આખો બધા લોકો ઉપર હશે પણ આ તો મારા મોટા ભાઈ કે ભગવાન અહીંયા ધરતી પર હાજર થયા છે એટલે હું બહુ એક્સાઇટેડ થઈ ગયો. એટલે પછી તરતા જ હું ભાઈને કહ્યું મને લઈ જાઓ. નાનો હતો તે ભાઈ ત્યાં લઈ ગયા તો દાદા ભગવાન ત્યાં મામાની બોલમાં બેઠા હતા. તો
દાદાએ જોતાની સાથે કહ્યું કે તું આમ કર્યું, ક્યાંથી આવ્યો છો? મેં કીધું મારા મોટા ભાઈ લઈને આવ્યા છે. તો દાદાએ કહ્યું કે મોટા ભાઈ તો તારા ફસાઈ ગયા છે. શું કે તારા મોટા ભાઈ તો ફસાઈ ગયા છે? તો મારા મોઢામાંથી આવાજ નીકળ્યો કે દાદા, જો મારા મોટા ભાઈ અહીંયા ફસાઈ ગયા છે તો આ ફસાવાની કરેક્ટ જગ્યા છે. તો દાદા કે જે કેવો પાકો છે, માટલું લે તો ઠોકી ઠોકીને લે છે. બસ પછી દાદા એવું મુક્ત હાસ્ય આપ્યું અને એવા હસ્યા. પછી જ્યારથી કે મને દાદાના દર્શન થયા ત્યારથી આ દિવસ સુધી દાદા મારા આંખોમાંથી ઉજ્જવળ થયા જ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું નામ આપનું? શું નામ? કાવ્યા. કાવ્યા. કાવ્યા પરવીન. સાબી. ક્યાંથી આવો છો કાવ્યા? અમદાવાદ. અમદાવાદથી. સરસ. શું છે ક્વેશ્ચન? આપતા પુત્ર શ્રી કાકાના ગુરુ સત્સંગમાં તમને કઈ વાત ગમી તે જણાવી. કઈ વાત ગમી તમને? આપતા પુત્ર શ્રીને સત્સંગ સવારમાં તમે કર્યો ને, સત્સંગમાં હતા ને સવારમાં, તો તમને કઈ વાત ગમી? શું સારું લાગ્યું? કયા કયા આપતા પુત્ર હતા સત્સંગમાં? ઓકે, આપણે એમના માટે ટાસ્ક ચેન્જ કરીએ. આપણે બધા આપતા પુત્ર સામે જોવાનું અને એમને તારે નામ પૂછવાનું, બરાબર? અને નામ તારે માઇકમાં રિપીટ કરવાનું, બરાબર? આપતા પુત્ર શ્રી સામે જઈ અને એમનું નામ પૂછી અને નામ રિપીટ કરવાનું. તમારું નામ શું? દીપકાનંદ. તમારું નામ શું? જયમીશ આનંદજી. જયમીશ આનંદજી. તમારું નામ શું? કેશવ આનંદજી. કેશવ. તમારું નામ શું? રિપીટ કર. શું નામ કીધું? આ બાપ માઇકા પૂછ, ફરીથી પૂછ. નામ શું છે દાદાનું? પૂછ. બિહારી આનંદજી. બિહારી આનંદજી. કાંતિ આનંદજી. કાંતિ આનંદ. કમલેશ આનંદજી. એમનું નામ શું છે? માઇકમાં બોલો. કમલેશ આનંદજી. જય સચ્ચિદાનંદ કરો કમલેશ આનંદજીને. જય સચ્ચિદાનંદ. અરે ગર્લ્સ, તાળીઓમાં આટલી ચીંગુસાઈ કેમ? આપણું નામ? ગોહિલ પ્રગતિ, ભાવનગરથી. ગોહિલ પ્રગતિનો લાસ્ટ ચાન્સ છે. લાસ્ટ ચીટ. હું ડોક્ટર છું. આખું નામ બોલો. ડોક્ટર પ્રગતિ ગોહિલ, ભાવનગરથી. આપતા પુત્ર શ્રી કાંતિ આનંદજીને હાથ છોડી વિનંતી કરવી કે તેઓ એક જોક કહે. એક જોકમાં નહીં ચાલે કાંતિ આનંદજી. અમારે બાય વન ગેટ વન ફ્રી ની ઓફર છે.
જય સચ્ચિદાનંદ. બેટા બેસી જા. શું કરવાનું તમારે? તમને વિનંતી છે કે તમે એક જોક કહો. હા, હમણાં એક પેલી ચિઠ્ઠી નીકળી છે ને પરેશાનંદજી માટે કે નાનપણમાં તમે તોફાની હતા, આમ તેમ કરાયો. તો પોળમાં તમારા જેવી એક છોકરી હતી ગાડી, એ આજુબાજુના કાચ હોય ને તોડી નાખે. પછી બાજુવાળાના કાચ તોડી નાખે તો પછી એની મમ્મી લડવા આવે કે ના આવે? તો પેલા કે આ તમારી છોકરીએ કાચ તોડી નાખ્યો, અમારા ઘર તો ગાડી છે કે છે, તમે ગાડા થોડા છો કે છે. અરે પણ તમારા ઘરના કાચ તોડાવો ને, એટલી બધી ગાડી નથી કે અમારા ઘરના જ કાચ તોડે, એટલી બધી ગાડી નથી કે. સમજ પડી? ચલો પતી ગયું ને? એક ફ્રી. તમારી જેમ બધા સ્કૂલમાં ભણતા હોય ને અને પેલા ટીચર ભણાવતા હોય તો ઘણી વાર બારી હોય ને તો પેલા છોકરાઓ ક્રિકેટ રમતા હોય. ઘણી વાર હોતે નથી હોતું, એક વાર કોઈ ને કોઈ ગેમ ચાલતી હોય પછી પેલા સાહેબ બોર્ડ ઉપર લખે અને પેલાનું ધ્યાન ક્રિકેટ જોવામાં હતું. એવામાં પેલો ખેલાડી ક્લીન બોલ્ડ થઈ ગયો. શું થઈ ગયો? ક્લીન બોલ્ડ એટલે શું ખબર છે? સ્ટમ્પ ઉડી ગયો. એવી બોલિંગ કરે સ્ટમ્પ ઉડી ગયો. તો પેલા તો છોકરી બહાર જોતી હતી ને તો એ એનાથી જોરથી બોલાઈ ગયો ક્લીન બોલ્ડ. પેલો સાહેબ ચમકી ગયા. શું છે કે છે? શું થયું? કેમ આટલી બધી બૂમા પાડે? સાહેબ હું તો કહું છું ક્લીન બોલ્ડ. શું થયું એને? ક્લીન બોલ્ડ. હવે એક મારા તરફથી હોય ને નિબંધ હરીફાઈ હતી. નિબંધની હરીફાઈ હોય, નિબંધ લખવાનો. essay, yes, essay writing. Those who study in English, they can understand very well essay writing. નિબંધ લખવાની હરીફાઈ હોય. તે નિબંધ પૂછાયેલો ક્રિકેટ મેચ. શું નિબંધ પૂછાયો? તો all should write about cricket match. બધાએ લખવાનું શરૂ કર્યું. ચપાટામાં બધા લખે ને, 1 કલાકનો ટાઈમ હતો, જેટલું વધારે લખાય. નિબંધ એટલે શું? લખવાનું બંધ ના થાય ત્યાં સુધી લખે જ જવાનું. એનું નામ નિબંધ કહેવાય. સમજ પડી ને? પણ તમારે જેવી હોશિયાર છોકરી હતી ને, બહુ વિચાર કરે, બહુ વિચાર કરે, બહુ વિચાર કરે. હું તો જોયા જ કરું. પછી બેલ પડી ગયો, સપ્લિમેન્ટરી આપવાનો. તો પેલી બેને છે ને એક જ વાક્ય લખીને આપી દીધું પેપર. બોલો શું લખેલું ખબર છે એને? શું લખેલું? હે? વરસાદને કારણે મેચ બંધ રહી હતી. જય સચ્ચિદાનંદ. ચલો જય સચ્ચિદાનંદ. હવે આપણે નાના નાના માર્કમાં છે, નાના નાના. શું નામ છે બેટા? જ્ઞાની જ્ઞાની પટેલ. ક્યાંથી આવો છો? કલોલ જ્ઞાની આપણને ત્રિમંત્ર સંભળાવશે. નમો વિદ્યાય
નમો વિતરાગાય મોટેથી બોલવાનો નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો આયર્યાણમ નમો ઓવદ્રાયણમ નમો વજ્રાયણમ નમો લોય સવાસાહુણમ નમો લોય સવા સાહુણમ એસો પંચ નમસ્કારો એસો પંચ નમસ્કારો સર્વપાવપણાસનો સર્વપાવપણાસનો મંગળાણમ ચ સર્વે સિમ મંગલાણમ ચ સર્વે સિદ્ધ પરમં હવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ વારસ કહો આવડે છે? વારસ કહો આપણી નાની નાની લિટલ એન્જલ્સ માંથી કોને કોને આવડે છે? રાઈટ યોર હેન્ડ. વારસ કહો. વારસ અહો દાદાના વારસ કહો દાદાના સુરવીર તારે લાવજો સુરવીરતા રે લાવજો કાયર બનો ના કોઈ દી કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો રે સિંહના સંતાનને રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે શિયાળ તે શું કરી શકે? મરણાર્થ સંકટ મેટકે મરણાંત સંકટ મેટકે. તે ટેકના ધરનાર છે તે ટેકના ધરનાર છે. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમને બધાને ગેમ ગમી કે નહીં?